ગત જૂન માસ દરમિયાન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના 8 તેમજ રિઝર્વ તેમજ કોર્પોરેટ કેટેગરીના 1 સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી સત્તારૂઢ સહયોગ પેનલના 5 સભ્યો જ્યારે વિકાસ પેનલના 5 સભ્યો વિજેતા નીવડ્યા હતા। જોકે સત્તારૂઢ સહયોગ પેનલ પાસે બહુમતી હોય આગામી 2 વર્ષ માટે સૌરાષ્ટ્ર લોબીના હિંમત શેલડિયા પ્રમુખ તરીકે સર્વાનુમતે પસંદગી પામ્યા હતા, જ્યારે અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધાત, નટુ પટેલ, સેક્રેટરી તરીકે હરીશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંત પટેલ, ઉમેશ ગોંડલિયા, જ્યારે ટ્રેઝરર તરીકે ડોક્ટર દેવશરણ સિંહની વરણી કરવામાં આવી છે। રાહત દરના ભોજનાલયની વાત હોય, આરોગ્ય કેન્દ્રની જમીનને લગતી હોય અને આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેની જે કામગીરી હોય એ સિવાય બી તમે રેસિડેન્ટમાં જોઈ શકો છો 29 જેટલા COP કમ્પાઉન્ડ વોલ સાથે બાળકોને રમવાના રમકડા, વૃદ્ધા લોકોને પણ જે શાંતિથી ત્યાં આરામ કરી શકે એ માટેની ખૂબ જ સારી કામગીરી ગયા વર્ષોમાં કરવામાં આવેલી છે। એ સિવાય પણ અમારા જે પોલ્યુશનને લગતા બધા પ્રશ્નો છે એમાં ઘણા મહદઅંશે અમને સફળતા મળેલી છે। અમુક પ્રશ્નો છે જેમ હિંમતભાઈએ વાત કરી કે ડ્યુઅલ ડિસ્ચાર્જ પોલિસી હોય કે અમારા જે CPC બ્લ્યુનો જે પ્રતિબંધ છે એની હોય કે અમારા AWML પ્રોજેક્ટની જે પર્યાવરણીય પરવાનગી હોય, આ બધા જે અમુક થોડા ઘણા પ્રશ્નો બાકી છે એ આવનાર વર્ષોમાં અમે પૂરા કરીશું અને અમારા જે નવા વરાયેલ પ્રમુખ હિંમતભાઈ શેલડિયા અને એમની ટીમને હું હાર્દિક અભિનંદન પાઠવું છું। મતલબ પોલ્યુશનના લગતા પ્રશ્નોમાં એક તરફ સુએજની જે પાણીની વાત છે એનો એક નિકાલ કરવાનો એક મોટો પ્રશ્ન છે, એની એક પ્રાયોરિટી અમારી છે। સૌથી મોટી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ અમારું 10 MLD જલ્દીમાં જલ્દી ચાલુ થાય અને નાના ઉદ્યોગો કે જે અમારા મેમ્બર 600 થી વધારે છે એ બધા એનું પોતાનું એટલે એસ્ટેટનું ડેવલપમેન્ટ થાય એવા અમારા પ્રયત્નો રહેશે। બીજું GIDC અંકલેશ્વરમાં 455 હેક્ટર હાઉસિંગ છે અને હાઉસિંગ તો અમારું અદ્યતન હાઉસિંગ છે જ, એમાં પણ ઘણા સુધારા માટેની જરૂરિયાત છે। એમાં સૌથી મોટો પ્રશ્ન એક પાણીનો છે, ઉદ્યોગો સાથે રેસિડેન્ટમાં પણ પાણીનો પ્રશ્ન છે, એ પાણીના પ્રશ્ન માટેની અમારી વાતચીત ચાલે છે। ભાડભૂત વિયર ડેમ બને, નર્મદામાંથી પેલું પાણી મળે એવી અમારી પ્રાયોરિટી છે। અને બીજું અમારું 1200 mm ડાયાની જે લાઈન છે જે જમણા કાંઠા કેનાલમાંથી ડાયરેક્ટ લાઈન લેવાની છે એ અમારો પ્રોજેક્ટ મેઇન રહેશે। બસ આ જ અમારા GIDCને લગતો પ્રશ્નોની આટલી વાત છે અમારી।